સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન ગણતરી દરમિયાન જે પરિણામો આવ્યા તેમાં આમ આદમી પાર્ટીએ આ વખતે આદિવાસી બેલ્ટમાં જબરજસ્ત જાદુ ચલાવ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવાની વાત કરીએ તો ડેડિયાપાડામાં તેમણે કાઠું તો કાઢ્યું છે, પરંતુ ભરૂચમાં પણ ભરૂચના આમ આદમી પાર્ટીના નેતાઓએ ફરી જે સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટી સક્રિય હતી તેનો ફાયદો મળ્યો હોય તેવું કહેવાઈ રહ્યું છે ને ભરૂચમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં બળદ બનાવી છે ને સાંસદ મનસુખ વસાવાના ગઢમાં ઝાડુ પણ ચાલી છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પરિણામો જાહેર થયા છે। આ પરિણામોએ નર્મદા જિલ્લા, ભરૂચ જિલ્લા, છોટાઉદેપુર જિલ્લા એમાં જે રીતે આમ આદમી પાર્ટીએ પરફોર્મન્સ કર્યું છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ચિંતામાં વધારો કરી દીધો છે। ખાસ કરીને આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત છે તે હસ્તગત કરી છે, કબજે કરી છે અને 4 તાલુકા પંચાયત પણ તેમનો કબજો છે। ભરૂચની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે ભરૂચના પિયુષ પટેલ, તેમની આગેવાનીમાં સાંસદ મનસુખ વસાવાના ગઢમાં ફરી આમ આદમી પાર્ટીએ ઝાડુ ચલાવ્યું છે તેવું કહેવાઈ રહ્યું છે ને સાથે 2 તાલુકા પંચાયત પણ આમ આદમી પાર્ટીની બની છે, જેમાં વાલિયા તાલુકા પંચાયત અને નેત્રંગ તાલુકા પંચાયત, જી હા, અને 5 જેટલી બેઠકો છે તે જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીને મળી છે। આ 5 બેઠકોની વાત કરીએ તો વાલિયા, પઢાર, કાટીપારા, મોજા, ધારોલી, આ 5 બેઠકો છે તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, એટલે ખૂબ મોટી જીત પણ મનાઈ રહી છે। જે રીતે તેમને સફળતા મળી છે, આમ આદમી પાર્ટીને તાલુકા પંચાયતો પર જે 2 કબજો કર્યો છે, ભરૂચમાં ગાબડું પાડવાની શરૂઆત કરી છે। આમ આદમી પાર્ટી પાસે ગુમાવવા માટે કંઈ નહોતું, બધું મેળવવા માટેનું હતું, જે પહેલાંથી અમે કહેતા આવ્યા છે। તો હાલ ભરૂચમાં પણ આમ આદમી પાર્ટી પ્લસમાં ચાલી રહી છે, જે રાજકારણ માટે 2027ની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માટે એક મોટા અને સારા સમાચાર પણ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।